હેલો વિદ્યાર્થી મિત્રો, બાળગોકુલમ એજ્યુકેશન ઝોનમાં આપ સૌનું સ્વાગત છે। કેમ છો? મજામાં બાળ મિત્રો? ઓકે, હવે આપણે જોઈએ કે 77 પેજ નંબર આપણે પહોંચ્યા હતા। અહીંયા સામે તમને દેખાય છે જે પેજ ખુલ્લું છે એ પેજ તમારે બધાએ પાઠ્યપુસ્તકમાં ખોલવાનું છે। અડધો આંટો ફેરવો, આપણે પાઠ 1 સામેના પેજ સુધીની આકૃતિઓ જોઈ હતી। હવે આપણે આ પેજ પહોંચ્યા છીએ જેમાં એક વાર્તા કહેવામાં આવી છે કે એક રાજા હતો। રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી। કેના જેવી? આપણને જે નીચે ચિત્ર દેખાડેલું છે એના જેવી રાજાની તિજોરી હતી। કેવી હતી? આ દેખાય છે એવી। હવે એમાંથી એને ચોર ચોરી કરી જતો એટલે શું હતો? ખૂબ પરેશાન રહેતો હતો। હવે નીચે વાંચીએ આપણે। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી। હાથને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી। રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો। તમે તેના કારણનું અનુમાન કરી શકશો? હવે તમને ખબર પડશે કે કેવી રીતના એ તિજોરી બંધ હોય તો ક્યારેક ખુલ્લી સમજી લેતો અને ખુલ્લી હોય તો બંધ। હવે આપણે જોઈએ તિજોરી કેવી છે તો કે આવી। હવે એનો અડધો હાટો ફેરવીએ તો આ ઉપરનું પીડું છે એ નીચે આવે, નીચેનું પીડું ઉપર આવે તો ખબર પડે કે આ ખુલ્લી છે કે બંધ? ન પડે ને। શું લખ્યું છે? તિજોરીનો હાથો છે એ અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી। આ ઉપરથી આપણે આમ ફેરવીએ અહીંયા આવે એટલે અડધું થાય તો તિજોરી ખુલી જતી હતી અને પાછો અડધો બંધ ઉપર ફેરવીએ એટલે શું થઈ જતી હતી? બંધ થઈ જતી હતી। તો હવે કેમ ખબર પડશે કે આ તિજોરી ખુલ્લી છે કે બંધ? નીચે સેમ ટુ સેમ આકૃતિ આપેલી છે। આ છે ખુલ્લી છે અને આ છે એ બંધ છે। હવે કેમ ખબર પડશે કે આ આકૃતિ ખુલ્લી છે અને આ બંધ છે? બે સરખી જ દેખાય છે ને તમને? બેયમાં ઉપર નીચે પીળું અને બાજુમાં કેસરી કલર આપેલો છે। હવે રાજા મૂંઝાયેલો રહેતો કે આમાં કેમ ખબર પડે। હવે આપણે પાછળ પેજ નંબર ઉપર જોઈએ તો છે કે એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી। એક દિવસ રાજાની જે છોકરી હતી એ બહુ હોશિયાર હતી, એને એક યુક્તિ સમજાવી જે તેને ખબર જ તેને ખૂબ જ ગમી ગઈ। હવે રાજા ક્યારેક મૂંઝાતો હતો, હવે તે મૂંઝાતો નહોતો। તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી? તમને અનુમાન કરી શકો કે યુક્તિ શું હતી? તો તમને સામે દેખાય છે આ ખુલ્લી છે અને આ બંધ છે। કેવી રીતના ખબર પડશે? તો કે આ હાથો છે તમે અડધો ફેરવ્યો એટલે જે ઉપર આવી ગયો એટલે શું થઈ ગઈ? ખુલ્લી। પાછો નીચે આવી જાય એટલે બંધ। આ છે એ અડધો આટો, પાછો નીચે આવે એટલે બંધ, એટલે આખો આટો। રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું। પીળા રંગની ધાર ઉપર એક ટપકું કરવાનું કહ્યું। રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી। રાજા પાસે કેટલી તિજોરી હતી? તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા તે એ જ રીતે ભૂલ કરી શકે છે। હવે નીચે છે એ 4 પ્રકારની આકૃતિઓ આપેલી છે તે રાજાની તિજોરીઓની છે। જેમ કે પેલા આપણે ઉપર જોઈએ એવી જ રીતના એની પાસે હજી કેટલી બધી તિજોરી છે જેમાં એવો જ એ ભૂલ કરી શકે એવું છે। જેમ કે આ છે, આ નિશાની છે, ચારેય બાજુ સરખી છે, તેને અડધો આટો ફેરવીએ તો ખબર પડે કે ખુલ્લી છે કે બંધ છે? ના પડે। એટલે આ પણ એવી જ છે, ભૂલ કરી શકાય એવી। આમાં પણ આપણે અહીંયા નિશાની કરી દઈએ તો જો અડધો આટો ફેરવે તો એ નીચે આવી જાય તો ખબર પડી જાય કે ખુલ્લી છે, પાછી ઉપર આવી જાય તો બંધ છે। આ આકૃતિમાં પણ એવું જ છે। આ 4 બાજુ સરખી છે અને આ 4 બાજુ સરખી છે, પીળો કલર, ગુલાબી કલર। હવે આ આટો અહીંયા આવે તો એવી જ આકૃતિ છે જે છે એ જ રીતના બંધ બેસતી સેમ ટુ સેમ આકૃતિ જોવા મળે। તેથી તેમાં પણ રાજા છે એ મૂંઝવણ કરી શકે અથવા તો ભૂલ કરી શકે છે। તેથી આમાં પણ આપણે અહીંયા નિશાન કરી દઈએ તો શું થઈ જાય? આ આકૃતિ છે એનો અડધો આટો અહીંયા નીચે ફેરવીએ તો શું આવે? ખુલ્લી જાય। પાછો અડધો આટો ફેરવીએ તો બંધ થઈ જાય। આ આકૃતિમાં પણ એ જ રીતના છે, આપણે એમાં પણ અહીંયા ટપકું કરી દઈએ અને આ આકૃતિ પણ એ જ રીતની છે। તમે અહીંયાથી અડધો આટો ફેરવો એટલે અહીંયા આવે તો શું થાય? ખુલ્લી। પાછો અડધો આવે તો અહીંયા બંધ થઈ જાય। આકૃતિ છે તો બધી બાજુ સરખી હોય તેને શું થાય? ભૂલ કરી શકે। એટલે એની એક રાજાની જે હોશિયાર પુત્રીએ એને કેવી યુક્તિ સુઝાડી છે? બહુ સરસ યુક્તિ સુઝાડી છે જેથી રાજા ખુશ થઈ ગયો। હવે નીચે છે આકૃતિ આપી છે કે અડધો આટો ફેરવવાથી એમનું એમ જ રહે।
જેમ કે અડધો આટો ફેરવીએ તો જે આકૃતિ છે એમનું એમ જ રહે એવી કઈ આકૃતિ છે? અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. આપણે અનુમાન કરવાનું છે, અંદાજ લગાડવાનું છે કે જો આ આકૃતિ છે એ અડધી ફેરવીએ તો એની જ રહે કે ના રહે. હવે આ છે ચોરસ છે, એને અડધું ફેરવે તો પાછું ચોરસ નીચે જ આવે, ચોરસનું ચોરસ જ રહે. લંબચોરસ છે એને પણ આપણે જો અડધો આટો ફેરવીએ તો પાછું લંબચોરસ થઈ જાય. આ બાજુ છે એનો ભાગ નીચે આવતો રહે એટલે શું થઈ જાય? લંબચોરસ. લંબચોરસ. ગોળમાં પણ એમ જ થાય. ગોળ છે એ આખું સરખું હોય તો તમે ઉપર રાખો કે નીચે ખબર પડે નહીં. પછી આ છે એ લંબચોરસ જ છે પણ ઊભો રાખેલો છે, તેને અડધો આટલો એટલે કે પાછો નીચે ફેરવો તો લંબચોરસ ઊભો અને ઊભો જ પાછો આવે. પછી ત્રિકોણ છે તમે એનો અડધો આટો ફેરવો તો તેનો એ જ રહે નહીં, કારણ કે આ ત્રિકોણની ઉપરની અણી છે એ નીચે આવી જાય અને આ સાઈડની અણી બે ઉપર હોય આવે તો કેવો થઈ જાય? અલગ આકાર થઈ જાય. એટલે આપણે શું જોવાનું? આ અડધો આટો ફેરવવાથી એનું એક ચિત્ર રહે નહીં. આ ષટકોણ છે, આ 1 2 3 4 5 6 વાળું ષટકોણ, એમાં પણ છે તમે ઉપરનું છે એ નીચે લઈ આવો તો નીચેનું છે એનું એ જ રહે. પછી આ પંચકોણ છે, પંચકોણમાં ઉપર અણી છે, આપણે અહીંયા આટો ફેરવીએ તો એ અણી છે એ નીચે વહી આવે અને આ સીધી લીટી છે એ ઉપર વહી આવે છે. એટલે આ આકૃતિ છે અને અડધો આટો ફેરવીએ તો એની એ જ રહે નહીં. એક ત્રિકોણ અને એક પંચકોણ એ બે આકૃતિ એવી છે જેને એની અને અડધો આટો ફેરવીએ તો એની એ જ રહે નહીં. વાર્તા પછી આગળના પાના પરના પ્રશ્નો ઉકેલો. આકૃતિઓની સમીનતા દૂર કરવી એ જ આકૃતિમાં ફરીથી સમીનતા લાવવાની છે. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ. તે બતાવવું તમારા માટે અઘરું છે? જો હા, તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો તે આપેલા છે. કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો. પેલા ગમે એ આકાર લેવાનો છે તેને કાગળ ઉપર અંકિત એટલે કે દોરવાનો છે. હવે તે આકારને અંકિત રેખા પર રાખો અને અડધો આંટો ફેરવો. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાને ઢાંકે છે. હવે આપણે શું જોવાનું છે? આ એક કાગળ લીધો, હવે એને અડધો આંટો ફેરવાનો છે. પેલા એની સામે અહીંયા અંકિત રેખા દોર નાખવાની, પછી એનો અડધો આંટો ફેરવાનો, પછી પાછું એ રેખા છે એ ઢકાઈ જાય છે એ જોવાનું. પહેલા તમારે શું કરવાનું છે? આકાર એક આ તમે છે બીજા કલરની બુકનો કાગળ છે, જેમ કે કેસરી કલરનો, એમાંથી તમારે આવો લંબચોરસ આકાર કાપી લેવાનો. પછી એક કાગળ ઉપર છે ને એવી જ ટપકા ટપકા વાળી અંકિત રેખા દોરવાની. પછી ઈ ભાગ છે ને અડધો આ બાજુ ફેરવીને મૂકવાનો, ઊંધો બાજુ અડધો આટો. પછી જોવાની રેખા છે એ ઢકાઈ જાય છે, તો ઢકાઈ જાય તો શું કહેવાય? ઈ છે આકૃતિ કેના જેવી છે? એની એ જ રે છે. હવે મહાવરો આપેલો છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે? આપણે ABCD લખવાની, પછી એને છે એ દર્પણ સામે રાખવાની અને જોવાનું કે એનો એ જ આકાર દેખાય છે તમને. તમે એની સામે રાખો તો એનો એ જ આકાર તમને દેખાય છે. એને તમારે અડધો આટો ફેરવીને મૂકવાનો. જેમ કે આમાં તમે કેમ કર્યું? પેલા એ લેવાનો, એ લ્યો, પછી એને એવી રીતના દોરવાનો, પછી એને ઊંધો કરીને મૂકવાનો તો એનો એ જ રે. એ રેખા છે એ ઢકાઈ જાય, ન ઢકાય તો શું કહેવાય? એ નો આવે. એવી જ રીતના છે તમારે A થી Z સુધી જોવાનું કે કઈ આકૃતિ, કયો એક અક્ષર એવો છે જે અંકિત રેખાને ઢાંકી દે છે. હવે છે કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. હવે કે ZOOM એને તમે અડધો આંટો એટલે કે ઊંધું કરી નાખો તો એનું ઈ જ દેખાય, ન દેખાય તો શું આવે? ખોટું. પછી MOW એને તમે અડધો આંટો ફેરવશો તો એનું એ જ રહેશે, કારણ કે W છે એ અહીંયા આવશે તો M થઈ જશે, O નો O જ રહેશે અને M છે એ W થઈ જશે. એટલે શું આવશે? સાચું. પછી છે કે સ્વિમ્સ, SWIMS તો એનું ઈ જ રહેશે, કારણ કે S છે એ અહીંયા આવશે તો S નો S રહેશે, M છે એ આમ આવશે તો W થઈ જશે, I છે I રહેશે, W છે M થઈ જશે, S છે S રહેશે. શું થઈ જશે? એનું એ જ રહેશે. પછી SIS, SIS તો આ બાજુ ઊંધું થઈ જાય તો SIS જ રહે. NOON N છે તમે એને ઊંધું કરીને પાછું આ સાઈડ રાખો તો એનું એન જ રહે, O નો O જ રહે. એટલે એ શબ્દ પણ સાચું આવશે. પછી 0 થી 9 સુધીના અંકોને અડધા આટામાં ફેરવો. તેમાંથી કયા અક્ષરો છે એ મૂળ અંકો જેવા દેખાય છે?
હવે 0 થી 9 લગીનના તમારે અક્ષરો લેવાના છે, પછી તેને અડધો આંટો ફેરવીને ઊંધા રાખવાના છે. જે 9 છે એ પાછું 9 દેખાય છે, 1 છે એ પાછું 1 દેખાય છે, એ જોવાનું છે. તો કેવા અક્ષર? 0 છે એ 0 જેવો દેખાશે, 1 છે એ દેખાશે નહીં, નંબર 2 પણ દેખાશે નહીં, 3 પણ દેખાશે નહીં, 4 પણ નહીં દેખાય, 5 પણ નહીં દેખાય, 6 પણ નહીં દેખાય, 7 પણ દેખાશે નહીં. તો આપણે 8 છે, નંબર 0 થી 8 છે, આપણે આવી રીતના લખીએ તો એને ઊંધો રાખીએ તો પાછું આવી રીતના જ દેખાય. 9 છે પણ તે દેખાય નહીં, એટલે શું આવશે? 0 આવશે, 1 આવશે અને 8 આવશે. 1 છે એને પણ તમે આવી રીતના પાછો રાખો એટલે 1 નો 1 જ દેખાય, 8 પણ 8 નો 8 દેખાય, 0 પણ 0 નો 0 દેખાય. હવે આપણે નીચે જોવાનું છે કે 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો, જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. શું છે? 2, 3 અને 4 અંકવાળી. અહીંયા જો આપી છે 2 અંકવાળી સંખ્યાઓ, 3 અંકવાળી સંખ્યાઓ અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો, જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા રહે. હવે આપણે જોવાનું છે, હવે આપણે અહીંયા જોઈએ કે 1, 1 એને તમે સામે અડધો આંટો ફેરવો તો શું રહે? 1 ના 1 અને 8, 8 88, 2 અક્ષરવાળી 8, 8 તો ઈ પણ એમના એમ દેખાય. 8, 0 તો એ પણ એમના એમ દેખાય. 1, 0, 1 તો ઈ પણ 1, 0, 1 એમને દેખાય. 1, 1, 1 એ પણ એમના એ જ દેખાય. 8, 0, 8 તો એ પણ એમને દેખાય. અહીંયા મેં તમને આપેલી છે જે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત લખવાની રહેશે. 8, 0, 8, 8, 1, 8, 8, 8, 8, 0, 0, 0, 0, 1, 0, 0, 8, 0. પછી અહીંયા છે 1, 0, 0, 1 એ તો આપેલા જ છે. 1, 1, 1, 1 આપેલા છે. 1, 8, 8, 1 એવું લખેલું છે આપણે. પછી શું લખ્યું છે? 8, 8, 8, 8 4 વાર 8, પછી 8, 1, 1, 8, પછી 8, 0, 0, 8, 0, 8, 8, 8, 0. તમારે એવી અલગ અલગ અંકથી તમારે એવા નંબર બનાવવાના છે, જે મેં તમને અહીંયા થોડાક આપેલા છે, તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાછળ પેજ નંબર ઉપર જોઈએ કે અલગ અલગ આપણને આકારો આપેલા છે. 5મા નંબરમાં નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો છે જે અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે છે. હવે આ આપણે આકૃતિ છે એને આમ અડધા આંટામાં ફેરવીએ, જેમ કે આકૃતિ અહીંયા ટપકું કરીને અહીંયા લઈ આવીએ તો અહીંયા છે એ બીજ ઉપર આવશે, ઉપર છે એવી અહીંયા આવશે, ચારે બાજુ સરખી જ આવશે. એટલે શું આવશે? આ આકૃતિ છે એને અડધો આંટો ફેરવતા એની એ જોવા મળશે. પછી આ આકૃતિ છે ને અડધો આંટો ફેરવે એટલે ઉપરથી છે અહીંયા નહીં ને અહીંયા અડધો આંટો આવશે, આખો એટલે અહીંયા આવી જાય, પાછો એટલે અડધો અહીંયા આવે. તો આપણે અડધો આંટો ફેરવીએ તો એનો ઉપરનો ભાગ છે નીચે વહી આવે, નીચેનો ઉપર વહી આવે, પણ એની એ જ આકૃતિ જોવા મળે નહીં. હવે આ છે આ નિશાન પણ એવું જ છે, તમે આ આંટો અહીંયા ફેરવો તો અહીંયા વહી આવે, આ અહીંયા વહી જાય, પણ સરખી જ દેખાય છે. એક આ આકૃતિ, એક આ આકૃતિ. પછી પી છે એને અડધો આંટો ફેરવીએ તો પી નું છે એ ગોળ નીચે વહી આવે, એવું સીધો લીટો ઉપર હોય છે એટલે એ પણ આવે નહીં. પછી આ આકૃતિ છે એમાં પણ તમે અડધો આંટો ફેરવ્યો તો આ અણી છે એ ઉપર વહી જાય અને આ છે એ ભાગ નીચે વહી આવે, એટલે આ પણ હાલે નહીં. પછી આ ફ્લાવર છે એમાં 6 પાંદડી છે, તો 6 સરખી હોવાથી તમે ઉપરની નીચે લઈ આવો કે નીચેની ઉપર લઈ આવો પણ સરખું જ દેખાશે, એટલે આમાં પણ સાચું કરવાનું. પછી આ આકાર છે એમાં ત્રિકોણ જેવો જ છે, તમે ઉપરનો ભાગ નીચે વહી આવશે તો ઉપર છે અણી દેખાશે, આડી લાઈન છે એ ઉપર વહી જશે એટલે સરખી દેખાશે નહીં. પછી આ આકૃતિમાં પણ એવું જ છે, તમે અડધો આંટો ફેરવશો તો એની એ જ દેખાશે, ઉપર છે એ જ નીચે આવશે, નીચે છે એ જ ઉપર આવશે. આકૃતિ તો તમને એની એ જ જોવા મળશે. હવે નીચે છે એ પ્રવૃત્તિ, તમારે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે, તમારી જાતે તમારે વાંચતું જવાનું છે. એમાં કેવી રીતના કાગળનો ટુકડો લેવાનો કીધો છે, એમાં કેવા ચિત્ર અને કેવી રીતના ગળી વાળી અને પવનચક્કી બનાવવામાં આવેલી છે તેના વિશે વાત કરવામાં આવેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના ઉપરથી નીચે આપણે છે એ પ્રશ્ન પૂછેલા છે કે તમારી પવનચક્કી છે એ તૈયાર છે, તેને લઈને દોડો અને જુઓ કે તે કેટલી ઝડપથી ફરે છે. પવનચક્કીમાં કેટલા પાખિયા છે? 4 પાખિયા એને બનાવેલા છે. તમારે ઘરે આમાં જે રીતના 8 રીત આપેલી છે એના દ્વારા તમારે બનાવવાની છે પવનચક્કી. ઘરે પ્રયત્ન કરવાનો છે, કાગળનો ટુકડો લેવાનો છે. પછી આમાં વિગતવાર કીધું છે કેવી રીતના તેને ઘડી વાળવાની છે, કેવી રીતના કટિંગ કરવાનું છે, ટાચણી ભરાવાની છે, બધું કરી
અને પછી એમાં સળી ભરાવી અને તમે દોડશો એટલે પવન જે આવી રીતના હશે એટલી ફાસ્ટ પવનચક્કી ફરશે. તમારી પવનચક્કી છે 1/4 ભાગમાં ફેરવવાથી પહેલા જેવી દેખાશે. અહીંયા આપણી પવનચક્કી છે એ તમે 1/4 ભાગમાં ફેરવો, જ્યારે 4 બાજુ ફેરવી નાખો તો શું છે એવી જ દેખાશે? તો કે હા. તમે અડધી ફેરવવાથી પહેલા જેવી દેખાશે? તો કે હા, કારણ કે ચારે પાખ્યા સરખા છે. તમે એને અડધું એટલે કે આમ ઊંધી ફેરવી નાખો તો એના છે એવી ને એવી જ દેખાય. ચોથો ભાગ ફેરવો. અહીંયા શું છે, ફેરવ્યા પહેલા કેવી પવનચક્કી દેખાય છે? તો કે આવી 4 પાખિયા વાળી. હવે એને કીધું છે 1/4 ભાગમાં ફેરવો, એટલે આ ભાગ છે 1, આ 2, આ 3 અને આ 4. 4 ભાગ આપેલા છે 1, 2, 3, 4. તો હવે આપણે છે એને એક ભાગમાં જ ફેરવવાની, 4 ભાગમાંથી એને એક જ વાર ફેરવવાની છે. તો આ પાખ્યું છે અહીંયા આવી જાય તો એની એજ જોવા મળે છે. તમને અહીંયા દેખાય છે આ ભાગ અહીંયા વહી આવે તો આ અહીંયા વહી આવે, આ બધા એક વાર આમ ફરી જાય પણ એની એ જ આકૃતિ જોવા મળે છે. તમારે પવનચક્કી છે એને આમ થોડીક અમથી ફેરવાની, એટલે અહીંયા સુધીની તો કેવી એની એ જ જોવા મળે છે. અહીંયા પેલા ફેરવ્યા પહેલાની બતાવેલી છે, અહીંયા 1/4 એટલે કે 4 ભાગમાંથી એને એક ભાગમાં ફેરવેલી છે, એટલે એક જ વાર અહીંયા સુધી ફેરવી તો એની એ જ જોવા મળે છે. હવે પાછળ જોઈએ કે આ પંખો છે પણ 1/4 ભાગમાં ફેરવવાથી પહેલા જેવો દેખાશે. પીળા ચોરસમાં ચિત્ર દોરો. હવે અહીંયા છે એ ફેરવ્યા પહેલાનો પંખો આપેલો છે, જેમાં ઉપર દૂધિયા છે 2 અને નીચે દૂધિયા છે, બાજુમાં 2માં પીળો કલર આપેલો છે. હવે એને આપણે આગળની આકૃતિમાં જોઈને એવી જ રીતના 1/4 ભાગમાં ફેરવવાની છે. 4 ભાગ છે એમાંથી એક જ વાર ફેરવવાની છે. તો આપણે અહીંયા આકૃતિ આમ દોરીએ, તમારે વ્યવસ્થિત દોરવાની છે પેન્સિલથી. મારી સાથે દોરવી તમારી સાથે, અને પછી વિડીયો જોયા પછી દોરવી હોય તો પછી. હવે આપણે જોઈએ આ 4 પાખિયા છે એ વ્યવસ્થિત તમારે કરવાના છે. તો આ 4 પાખિયા હોય એમાંથી આ દૂધિયા પાખ્યું છે એને એક ભાગમાં અહીંયા ફેરવીએ તો દૂધિયા અહીંયા વહી આવે, પીળું અહીંયા વહી આવે, આ પીળું, પાછું દૂધિયા અહીંયા આવે, પાછું પીળું હશે એ અહીંયા આવે. એટલે છે એવી આકૃતિ દેખાય? ન દેખાય, કારણ કે છે એ કેવી છે, અલગ આકૃતિ છે. 4 ભાગ અલગ છે, 2 દૂધિયા અને 2 પીળા. તો કેવી આકૃતિ થઈ જાય? ઉપર નીચે પીળું વહી આવે, બાજુમાં 2 દૂધિયા. કારણ કે દૂધિયા છે એ અહીંયા આવે તો અહીંયા નીચે વહી આવે. એક ભાગ ફેરવો એટલે જો 2 ભાગમાં ફેરવવાની હોય, 2/4 કીધું હોય તો 2 ભાગ ફેરવી તો દૂધિયા છે એ પાછું દૂધિયા નીચે વહી આવે અહીંયા. તો એના જેવી જ આકૃતિ જોવા મળે. પણ એક જ ભાગમાં ફેરવવાનું કીધું છે એટલે આપણે એક જ વાર અહીંયા લઈ આવવાનું પાખ્યું. તો કેવું જોવા મળે છે? સામે સામે દૂધિયા અને ઉપર નીચે પીળું જોવા મળે છે. એટલે એના જેવી આકૃતિ થાય? ન થાય. હવે આપણે નીચે મહાવરો આપેલો છે. મહાવરો એ નીચે આપેલા આકારો પૈકી કયો આકાર છે 1/4 ભાગમાં ફેરવવાથી તે પહેલા જેવો દેખાશે? જે દેખાય તેની સામે સાચાની નિશાની કરો. તેને અડધો આંટો ફેરવવાથી પહેલા જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરવાની છે. હવે છે અહીંયા મેં તમને વિગતવાર કરેલું હશે, પણ તમને બાકી બુકમાં પૂછવામાં આવે તો તમારે શું કરવાનું? પહેલા લખવાનું 1/4 ભાગમાં, અહીંયા 1/2 ભાગમાં, એટલે કે અડધો. 1/4 એટલે 4 ભાગ આપેલા હોય એમાંથી એક જ વાર ફેરવવાનું. હવે અડધો ભાગ એટલે કે 4 ભાગમાંથી 2 ભાગ એટલે અડધો ભાગમાં ફેરવી નાખવાનું. એટલે શું છે? 1/4 ભાગ અને અડધો એટલે 1/2 ભાગ. 2 ભાગમાંથી એક વાર ફેરવવાનું. જેમ કે તમે આના 2 ભાગ કરો એટલે અડધું ફેરવવાનું રહે. હવે આપણે જોઈએ કે આ પેલી આકૃતિ આપેલી છે ત્રિકોણની આકૃતિ આપેલી છે. તમે એને એક વાર અહીંયા ફેરવો તો એ આકૃતિ એની એ જ જોવા મળે. અડધો આંટો ફેરવો તો એની એ જોવા મળે? ન મળે. અને 1/2 એટલે આ એક ભાગ છે. તમે આમ જુઓ 1, 2, 3 અને 4. હવે આ આકૃતિ તમે અહીંયા આ એક આંટો અહીંયા ફેરવાનો છે તમારે એક જ ભાગમાં, તો આકૃતિ ક્યાં વહી આવે? અહીંયા. તો એના જેવી જોવા મળે. ત્રિકોણની અણી ક્યાં વહી આવે? અહીંયા વહી આવે. એટલે કેવો આકાર થઈ જાય? બદલી જાય. આ અણી અહીંયા વહી આવે, આ અણી અહીંયા વહી આવે, આ અણી અહીંયા વહી આવે, એવું આકાર જોવા મળે. તો શું આવશે? 1/4 ભાગમાં ખોટું આવશે. અડધો 1/2 ભાગમાં પણ ખોટું આવશે, કારણ કે ઊંધી થઈ જાય તો ત્રિકોણ નીચે વહી આવે અને આ 2 ભાગ ઉપર વહી જાય. બેયમાં ખોટું ખોટું કરવાનું આવશે. હવે અહીંયા એમ પૂછેલું છે કે આ ષટકોણ 4 ચતુર્થાંશ ભાગ આપેલો છે, પણ કેવી રીતના? ડાયમંડ જેવા આકારમાં આપેલો છે. હવે આપણે એને 1/4 ભાગમાં ફેરવીએ તો આ ભાગ છે અહીંયા વહી આવે,
અહીંયા બધા છે એ એકાબીજાની જગ્યા લઈ લે, પણ આકાર છે એ કેવો રહેશે? એનો એ જ જોવા મળશે. એટલે શું આવશે? સાચું. હવે એને છે એ 1/4 ભાગમાં ફેરવવાથી એનો એ જ જોવા મળશે એટલે સાચું, અને 1/2 ભાગમાં એટલે ઉપર છે એ નીચે વહી આવે, નીચેનું છે એ ઉપર વહી જાય, પણ આકાર કેવો રહે? એનો એ જ. અડધા ભાગમાં ફેરવવાથી એનો એ જ આકાર જોવા મળે, તેથી તેમાં પણ સાચું જોવા મળશે. હવે છે સામેના પેજ ઉપર આપણે જોવાનું છે. સામેના પેજ ઉપર આકૃતિ આપેલી છે 3, 4, 5, 6, 7, 8. એમાં અહીંયા આકાર આપેલો છે 1/4 ભાગમાં, એટલે કે 1, 2, 3 અને 4 કરીએ એટલો ફેરવીએ તો એનો એ જોવા મળે? ન જોવા મળે. તો શું આવશે? ખોટું. પાછું છે અડધું અહીંયા આવે પણ કલર બદલી જાય એટલે શું આવે? એમાં પણ ખોટું જોવા મળશે. હવે ચોરસ છે એને 1/4 ભાગમાં ફેરવવામાં આવે તો આ ભાગ છે અહીંયા વહી આવે, પછી અડધા ભાગમાં ફેરવવાનો હોય તો નીચે વહી આવે, પણ તોય બેમાં આવે સાચું, કારણ કે 2 છે તમે આકારને તમે 1/2 એટલે આ બાજુ લઈ આવો તો પણ ચોરસ જ જોવા મળે. ઈ ભાગને અડધો એટલે કે નીચે લઈ આવો તો પણ એક જ સરખી આકૃતિ જોવા મળે. હવે આ છે એને તમે 1/2 ભાગમાં એટલે ઉપરથી નીચે લઈ આવો તો શું જોવા મળે? એનો એ જ જોવા મળે. પણ એને 1/4 ભાગમાં લઈ આવવાનો છે. આ ભાગ છે ને અહીંયા લઈ આવવાનો છે, તો લીલો છે અહીંયા આવશે, પીળો છે એ અહીંયા આવશે. એના જેવો આકાર જોવા મળશે. તો કે એકમાં ખોટું આવશે 1/4 અને 1/2 માં સાચાની નિશાની આવશે. હવે છે આ આકૃતિ છે એક જ સરખી છે, તમે અહીંયા લઈ આવશો 1/4 ભાગમાં તો પણ સાચું આવશે, 1/2 ભાગમાં એટલે કે નીચે લઈ આવશો તો પણ સાચું આવશે. હવે નીચે જે આકૃતિ આપેલી છે ને એને તમે ખોટું કહી શકો, કારણ કે જો આ આકૃતિ છે એને અહીંયા લઈ આવશો 1/4 ભાગમાં તો કેવી થઈ જાય? ઉપર છે એક, આ બીજો ભાગ અહીંયા, ત્રીજો અહીંયા, એક જ વાર ફેરવાની છે. અહીંયા લઈ આવશો તો કેવું થઈ જાય? ઊંધી થઈ જશે, એ સરખી થાય નહીં. તો એકવાર ખોટું આવશે અને પાછી એને નીચે લઈ આવશો તો કેવી થશે? એના જેવી જ આકૃતિ થઈ જશે. એટલે શું આવશે? સાચું. એકવાર ખોટું 1/4 અને 1/2 સાચું. હવે છે એ નીચેનો જે બી આપેલો છે એ આપણે બીજા પાર્ટમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો?